नमस्कार। समग्र शिक्षा पाटण ब्लॉक कोऑर्डिनेटर AR&V राधनपुर चार्ज हारेज। बाळको मजाમાં? बाळको આજે ધોરણ 4 માં આપણે ગણિત વિષય ઉપર ભૂમિતિના અમુક અંગો જે છે જેવા કે કિરણ, રેખા, रेखाखंड, त्रिकोण ने खूणा आ 5 बाबतो विશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કિરણ વિશે સમજીએ એ પહેલા હું તમને એક આના વિશે क्या मागवा टपकू सामान्य रीते તમે બધા જ ઓળખો છો ને શું કહેવાય ટપકુ। ટપકુ એટલે કે આને કહેવાય બિંદુ। ગણિતની ભાષામાં શું કહેવાય આને બિંદુ। ભૂમિતિના જે કોઈ અંગો રહેલા છે કિરણ, રેખા, રેખાખંડ, ત્રિકોણ, ખૂણા આ બધામાં આ બિંદુનું ઘણું મહત્વ રહેલું છે, પાયાનું કામ કરે છે। આ બિંદુ એ એક માત્ર કાલ્પનિક છે, કલ્પના છે, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી। એ બિંદુ અનંત સુધી વિસ્તરેલા જોવા મળે છે। બિંદુ આપણે આ રીતે પણ વિસ્તરેલા જોવા મળે, બિંદુ આ રીતે ગોળાકારમાં પણ જોવા મળે, આ રીતે પણ નીચેની સાઈડમાં જોવા મળે છે, આ રીતે પણ જોવા મળે છે। એટલે કે અલગ અલગ રીતે બિંદુ એક નિશ્ચિત આકૃતિ બનાવતા જોવા મળે છે એકબીજાને સ્પર્શીને। આ રીતે तो આપણે એનું જોઈએ કિરણમાં બિંદુ કઈ રીતે ઉપયોગમાં આવે છે। તો કિરણ વિશે જોઈએ તો પહેલો મુદ્દો છે કિરણ ને જે બિંદુમાંથી નીકળે છે, કિરણ જે બિંદુમાંથી નીકળે છે તે બિંદુ કિરણનું ઉદ્ભવ બિંદુ કહેવાય। શું કહેવાય? ઉદ્ભવ બિંદુ। દાખલા તરીકે આ એક આકૃતિ દોરું હું કિરણની, અહીંયા આ એનું ઉદ્ભવ બિંદુ છે અને અહીંયાથી જે સીધી રેખા આપણે દોરીએ અને આ રીતે તો આ શું થયું કહેવાય કિરણ। શું કિરણ? અહીંયા હું તમને એક નામ આપી દઉં P અને અહીંયા એક છેલ્લું એક નામ આપી દઉં Q। તો આના ઉપરથી આપણે સમજી શકાય છે કિરણનો કે કિરણને એક અંત્ય બિંદુ હોય છે, આ એનું ઉદ્ભવ બિંદુ છે અને આ Q છેલ્લે આવે છે તે અંત્ય બિંદુ કહેવાય। કિરણ એ અનંત સુધી પ્રસરેલી હોય છે। આ સીધું આપણે જોઈએ છે કે આ સીધું આગળ જાય છે એટલે એ શું છે અનંત સુધી વિસ્તરેલી હોય છે। કિરણ અનંત સુધી વિસ્તરેલી હોય છે। અહીંયા તમે આગળ જોઈ જે આગળ આગળ જાય છે અને આપણે આ રીતે માપપટ્ટીથી માપીએ તો શું થાય એનું માપ મળતું નથી એટલે એને માપી ન શકાય। કિરણને માપી ન શકાય। આ સિવાય પણ કિરણનો આપણે ઉપયોગ તમે અવારનવાર બાળકો જોતા હશો આ રીતે નિશાની કેવી રીતે એક આ રીતની નિશાની તમે જોતા હશો કે જમણી સાઈડ જવાનું છે, આ રીતની નિશાની તમે જોતા હશો કે ડાબી સાઈડ જવાનું છે, બીજી આ રીતે નિશાની તમે જોતા હશો કે ઉપરની સાઈડ જવાનું છે, ચોથી આ રીતે પણ નિશાની જોતા હશો તો નીચેની સાઈડ જવાનું છે। એટલે આ શું છે દિશા દર્શાવે છે। ઉત્તર દિશામાં જવાનું થાય, દક્ષિણ દિશામાં જવાનું થાય, પૂર્વ દિશામાં જવાનું થાય, પશ્ચિમ દિશામાં પણ જવાનું થાય। એટલે કિરણનો ઉપયોગ શું કહેવાય કિરણનો ઉપયોગ દિશા
દર્શાવવા થાય છે. કિરણનો ઉપયોગ શામાં થાય? દિશા દર્શાવવામાં થાય. મેં તમને હમણાં એક આકૃતિ બતાવી આ રીતની. આ ઉદ્ભવ બિંદુ હોય આપણે P અને હોય Q. તો આના આપણે કિરણ રીતે લખવું હોય તો કઈ રીતે લખાય ગણિતની ભાષામાં? તો આને લખવું હોય ગણિતની ભાષામાં તો કિરણ ને PQ આ રીતે લખી શકાય. આથી આપણે કિરણ વિશેની થોડી માહિતી મેળવી. હવે એવી જ રીતે આપણે રેખા વિશે જાણી લઈએ. રેખા વિશે બાળકો જાણીએ એ પહેલા હું તમને એક આકૃતિ દોરું છું. અહીંયા દાખલા તરીકે આ એક સીધી લીટીમાં એક મેં આકૃતિ દોરી, આ રીતે તીર કર્યું. બરાબર? તો રેખાને આપણે સમજીએ છીએ. શું? રેખાને સમજીએ છીએ. તો રેખામાં આપણે જો મેં આગળ તમને બિંદુ વિશે સમજાવ્યું કે બિંદુ કઈ રીતે કિરણમાં ઉપયોગી બને છે, એટલે રેખામાં કઈ રીતે ઉપયોગી બને છે. આ સીધી રીતે આપણને દેખાય છે, પરંતુ આની અંદર બિંદુઓનો સમૂહ એકબીજાને સ્પર્શે છે. એટલે એ રીતે લખી શકાય અહીંયા કે એક સીધી લીટીમાં અસંખ્ય બિંદુઓ એકબીજાને સ્પર્શીને રેખા બનાવે છે, એક રેખા રચે છે. આ રીતે અંદર આપણને બિંદુઓ જોવા મળતા હોય છે. એકબીજાને સ્પર્શીને એકબીજાને અડીને શું રેખા આપણને બનતી જોવા મળે છે. અહીંયા હું તમને P નામ આપી દઉં, અહીંયા આપી દઉં N નામ. તો આપણે કહી શકીએ રેખા એક આમકા પણ વિસ્તરેલી જોવા મળે છે, આમકા પણ આગળ વિસ્તરેલી જોવા મળે છે. આપણે આ માપપટ્ટી હોય છે, માપપટ્ટીથી આપણે માપીએ તો એના આપણે આમકા તીર છે એટલે આગળ લંબાયેલી જોવા મળે, આમકા પણ લંબાયેલી જોવા મળે છે. એટલે રેખાને આપણે માપી શકતા નથી. શું છે? રેખાને માપી ન શકાય. આ સિવાય પણ રેખાના આ બે બિંદુઓ આવેલા હોય છે, અનંત સુધી વિસ્તરેલી છે એમ પણ કહી શકાય. રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. આ સિવાય પણ રેખા વિશે આપણે લખવું હોય તો રેખાને આ રીતે આપણે લખી શકાય. રેખાને P N આ રીતે લખી શકાય. રેખાની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, એટલે કે એ અવ્યાખ્યાયિત પદ છે. એટલે આ આપણે સામાન્ય માહિતી રેખા વિશે મેળવી. હવે આપણે આગળ રેખાખંડ વિશે થોડી માહિતી મેળવી લઈએ. આગળ છે પોઈન્ટ રેખાખંડ. આપણે બાળકો તમે નામ જાણો છો ને રેખાખંડ, એના નામ ઉપરથી જ આપણને એક વાક્ય મળી રહે કે રેખાનો જ એક ભાગ રેખાખંડ છે. શું? રેખાનો એક ભાગ રેખાખંડ છે. દાખલા તરીકે હું તમને એક આકૃતિ અહીંયા બતાવું, દોરું એક આકૃતિ. A નામ આપો, અહીંયા Z નામ આપો. આની અંદર અસંખ્ય બિંદુઓ આવેલા છે તો આપણે સમજી લીધું.
હવે શું કે રેખાનો એક ભાગ રેખાખંડ છે એની એક વ્યાખ્યા આપણે સમજી લઈએ આની અંદરથી કે બે ભિન્ન બિંદુઓ વચ્ચે આવેલા તમામ બિંદુઓ એકબીજાને સ્પર્શે ત્યારે એમના યોગથી બનતા રેખાખંડ કહેવાય છે. આ રેખાખંડ વિશે સામાન્ય માહિતી છે કે આ બે ભિન્ન બિંદુઓ વચ્ચે તમામ બિંદુઓ એકબીજાને સ્પર્શે છે. એટલે કે અહીંયા બી આપણે જોઈએ, અહીંયા બી લખીએ, અહીંયા સી લખીએ, અહીંયા ડી લખીએ, ઈ લખીએ, એફ લખીએ, એવી રીતે એમ એન ઓ પી. આ એકબીજાને નાનકડો જે ભાગ હોય છે અહીંયાથી આટલો ભાગ આપણે લઈ લઈએ દાખલા તરીકે ડી ઈ. ઈ શું કહેવાય? રેખાખંડ. ડી ઈ એ રેખાખંડ કહેવાય. આપણે ડી માપ જોયું. આ ડી ઈ રેખાખંડ આપણે આટલો ભાગ જોયો ડી ઈ. હવે આમાં જોઈને તો આપણે થોડું સમજવાનું છે રેખાખંડ વિશે. એટલે આટલો ભાગ જોયો તો એટલા ભાગને આપણે શું કરીએ છીએ આવી રીતે આ ડી છેલ્લું માપ આપણે ગણીએ અહીંયા અને આ માપ ગણીએ અહીંયા. એટલે 5 10 5 એનું લંબાઈ આપણે માપી શકીએ છીએ. એટલે એક ઈ પણ લખી શકાય કે રેખાખંડને માપી શકાય છે. બીજું શું કહી શકાય? એના બે બિંદુઓ આવેલા છે એટલે કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. આ તમે રેખાખંડને માપી શકીએ છીએ. એટલે એનું જે કોઈ માપ નીકળે છે એ નિશ્ચિત હોય છે. આપણે આ ફૂટપટ્ટીથી માપીએ તો એનું માપ જે કઈ નીકળતું હોય 3.5 સેન્ટીમીટર કે 5.5 સેન્ટીમીટર એટલે કે રેખાખંડને આપણે માપી શકાય. એની ચોક્કસ લંબાઈ હોય છે. એટલે કે રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. આ લંબાઈ એટલે શું કે બે બિંદુઓ વચ્ચેના અંતરને રેખાખંડની લંબાઈ કહેવામાં આવે છે. શું? બે બિંદુઓ વચ્ચેના અંતરને રેખાખંડની લંબાઈ કહેવાય છે. આ સિવાય આપણે લખવું હોય તો આ રેખાખંડના આ રીતે આપણે લખી શકાય. તો ડીઈ આ રીતે લખી શકાય. આ થઈ આપણે રેખાખંડ વિશે માહિતી. હવે આપણે આગળ એક આ જે ત્રિકોણ છે એના વિશે માહિતી મેળવી લઈએ. ચોથો પોઈન્ટ છે ત્રિકોણ. ત્રિકોણ વિશે હું તમને સમજાવું પહેલા તમે જુઓ બાળકો. આ શાનું ચિત્ર છે? હા, શાનું છે? ત્રિકોણ. તો હું તમને અહીંયા દોરીને બતાવું ત્રિકોણ. આ શું શાની આકૃતિ થઈ કહેવાય? ત્રિકોણની. ત્રિકોણમાં તમે જેવું જોશો તો અહીંયા આપણે ત્રણ બિંદુઓના નામ આપી દઈએ. અહીંયા આપીએ M, અહીંયા આપીએ N, અહીંયા આપીએ O. આ ત્રિકોણની આકૃતિ જોશો
તેના ઉપર તમને એમ જોવા મળશે કે અહીંયા એક રેખા આરી જોવા મળે છે, બીજી આ જોવા મળે બાજુ, ત્રીજી આ જોવા મળે છે. એટલે એમાં એવું લખી શકાય ત્રિકોણને 3 બાજુ અને 3 ખૂણા ધરાવતો બહુકોણ છે. એટલે કે એને 3 બાજુઓ આવેલી છે. એક આ સાઈડ ની બાજુ આવેલી, બીજી આ સાઈડ ની આવેલી છે, ત્રીજી આ સાઈડ. એટલે કે m n પણ કહી શકાય ની એક સાઈડ, બીજી સાઈડ આને કે n o પણ કહી શકાય અને m o પણ કહી શકાય છે. આ ત્રિકોણના જે 3 ખૂણા આયા છે, એક આ ખૂણો, બીજો આ ખૂણો, ત્રીજો આ ખૂણો, તો ત્રિકોણના 3 ખૂણાનું માપ કેટલું હશે? 180 અંશ હોય છે. આ આપણે ત્રિકોણ વિશે, ત્રિકોણ આ સિવાય પણ ત્રિકોણ વિશે એ પણ કહેવામાં આવ્યું છે. ત્રિકોણ એ 2 પરિમાણીય આકાર અથવા ચોક્કસ ભાગનો વિસ્તાર છે. શું? ત્રિકોણ એ 2 પરિમાણીય આકાર અને અથવા ચોક્કસ ભાગનો વિસ્તાર છે. આ થઈ આપણે ત્રિકોણ વિશે સામાન્ય માહિતી. આ સિવાય પણ ત્રિકોણ વિશે વિસ્તૃત આપણે સમજવું હોય તો ત્રિકોણના એક બાજુ અને આ ખૂણા, આ શું કહેવાય? બાજુ અને આ ખૂણા, એમ 2 એના મુખ્ય ભાગો છે અને એના પેટા પ્રકાર પણ બીજા 3 પડે છે. એના વિશે થોડું જોઈ લઈએ. ત્રિકોણ ના મુખ્ય 2 પ્રકારો, જેમાં એક ખૂણા અને 2 બાજુઓના આધારે ત્રિકોણના પ્રકારો. આ ખૂણા છે એ ખૂણાના આધારે 3 પ્રકારો પડે છે. શું? ખૂણાના આધારે ત્રિકોણના 3 પ્રકારો પડે છે. આ ખૂણા છે, આ m ખૂણો, આ n, આ o, આ જે છે ખૂણો, એ ખૂણાના આધારે ત્રિકોણના 3 પ્રકારો પડે છે. કયા કયા? તો આપણે જોઈ લઈએ. એક કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં શું હોય છે કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય. શું? ખૂણાનું માપ કેટલું? 90 અંશ હોય. તે ત્રિકોણ કયો ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. એવી જ રીતે આપણે બીજો ત્રિકોણ જોઈ લઈએ. લઘુકોણ ત્રિકોણ. તો એની અંદર શું છે? આ 90 અંશના માપ જે ત્રિકોણમાં, જે ખૂણામાં જોવા મળે છે એને આપણે તો કાટકોણ કહી શકીએ છીએ. પણ 90 અંશથી ઓછું ખૂણા જે ત્રિકોણમાં આવેલા હોય છે, 3 ખૂણાઓ, એને આપણે લઘુકોણ ત્રિકોણ કહી શકાય. શું? એમાં 3 ખૂણાઓ 90 અંશથી નાના હોય તેને આપણે શું કહી શકાય? લઘુકોણ ત્રિકોણ. એવી રીતે ત્રીજું છે ગુરુકોણ ત્રિકોણ. એમાં શું છે? 90 અંશ હોય તો એને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ, 90 અંશથી નાના હોય એને લઘુકોણ કહીએ છીએ. તો 90 અંશથી જે મોટો હોય ખૂણો એને આપણે શું કહેવાય? ગુરુકોણ ત્રિકોણ. એટલે કે 90 અંશથી મોટા
ખૂણો, મોટા ખૂણા જે કે ત્રિકોણમાં આવેલા હોય છે એને શું કહેવાય છે? ગુરુકોણ ત્રિકોણ. આ થઈ આપણે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારોની વાત. હવે એવી જ રીતે આપણે બાજુઓના આધારે ખૂણાના પ્રકાર કેટલા પડે છે એ આપણે જોઈ લઈએ ઝડપથી. બાજુના આધારે ત્રિકોણના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. બાજુઓના આધારે આ જે m n બાજુ છે, આ m o બાજુ છે, n o બાજુ છે, તો એના જે 3 પ્રકાર પડે છે એમાં ઝડપથી આપણે અભ્યાસ એક કરી લઈએ. એક છે સમબાજુ ત્રિકોણ. આ સમબાજુ ત્રિકોણ કોને કહેવામાં આવે? કે આ m અને n ની લંબાઈ અહીંયા આપણે જોઈએ 3 સેન્ટીમીટર છે, અહીંયા પણ 3 સેન્ટીમીટર છે અને અહીંયા પણ 3 સેન્ટીમીટર છે. આ લંબાઈ એ ફૂટપટ્ટીથી આપણે માપીએ છીએ. ફૂટપટ્ટીથી આવી રીતે માપીએ, આ મકાનની લંબાઈ માપીએ, આ મકાનની લંબાઈ માપીએ, એટલે ત્રણે બાજુઓ જેની સરખી હોય, માપ સરખું હોય, એને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. એટલે કે ત્રણેય બાજુ ની લંબાઈ સરખી હોય તે. એવી જ રીતે આપણે બીજો એક પ્રકાર છે એનો સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવામાં આવે છે? કે દાખલા તરીકે અહીંયા m ની લંબાઈ છે 3 સેન્ટીમીટર, અહીંયા છે 3 સેન્ટીમીટર અને અહીંયા છે 4 સેન્ટીમીટર. એટલે જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુની લંબાઈ સરખી હોય તેને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. એટલે કે બે બાજુ જોની લંબાઈ સરખી હોય તે એને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. હવે ત્રીજો પ્રકાર જોઈ લઈએ આપણે વિષમબાજુ ત્રિકોણ. આ વિષમબાજુ ત્રિકોણ એટલે દાખલા તરીકે અહીંયા 3 સેમી માપ છે, અહીંયા છે 4 સેમી અને અહીંયા છે 5 સેમી માપ. તો અહીંયા જુઓ તમે m n ની લંબાઈ 3 સેમી, m o ની લંબાઈ છે 5 સેમી, n o ની લંબાઈ 4 સેમી, એટલે દરેકની લંબાઈ અલગ અલગ છે. તો આ ત્રિકોણ કયો કહેવાય? વિષમબાજુ ધરાવતો ત્રિકોણ. એટલે કે ત્રણેયની લંબાઈ અલગ હોય તે એને શું કહેવાય? વિષમબાજુ ત્રિકોણ. હવે આ થઈ આપણે ત્રિકોણ વિશેની થોડી ચર્ચા કરી. હવે આગળ આપણે છેલ્લો પોઈન્ટ છે ખૂણો. તો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. ખૂણો. તો ખૂણામાં શું છે? એક બિંદુમાંથી જુદા જુદા કિરણો, બે જુદી જુદી કિરણો આવી રીતે જાય અને એનો જે છેદ અહીંયા બને છે એને શું કહેવાય? ખૂણો. શું કહેવાય? ખૂણો. તો બે બિંદુમાંથી નીકળતા કિરણ વડે ખૂણો બને છે. આ આપણે સામાન્ય ખૂણાની વ્યાખ્યા જોઈ. એવી રીતે ખૂણાના પ્રકારો પણ આપણને જોવા મળે છે. જે રીતે ત્રિકોણના પ્રકારો આપણે ખૂણાના આધારે જોયા કે કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, એવી રીતે ખૂણાઓ પણ એવી રીતે એના 3 પ્રકાર જોવા મળે છે. ખૂણાના માપ અને જોડીના આધારે પ્રકારો પડે છે. એક માપના આધારે અને એક
શું છે જોડીના આધારે અહીંયા કોઈ પણ એક બી છે હોય ક્યુ છે અહીંયા પી છે ક્યુ છે હોય એમ છે અહીં બીજું પણ કિરણ નીકળતું હોય એટલે અલગ અલગ જોડીના આધારે પણ એના પ્રકારો પડે છે પહેલા આપણે માપના આધારે પ્રકારો જોઈ લઈએ ખૂણાના માપના આધારે ત્રણ પ્રકારો પડે છે જે રીતે મેં તમને અગાઉ પણ કહ્યું એવી રીતે કહું છું ખૂણા એક છે કાટખૂણો એટલે કે દાખલા તરીકે એક આકૃતિ હું અહીંયા દોરું આ સીધી અને એક આ સીધી દોરીએ તો આ જે ખૂણો છે એ કાટખૂણો અહીંયા માપીએ આપણે તો 90 અંશનો ખૂણો જે બને છે એને આપણે કાટખૂણો કહીએ તો કાટખૂણો કોને કહેવાય 90 અંશનો માપ જે ખૂણાનું હોય તે શું કહેવાય કાટખૂણો એવી જ રીતે આપણે બીજું જોઈ લઈએ લઘુખૂણો જે રીતે આગળ આપણે તેની ચર્ચા થઈ ચૂકી છે એટલે કે 90 અંશથી નાનો ખૂણો જે હોય તે લઘુખૂણો બને છે એવી જ રીતે આપણે ત્રીજું જોઈ લઈએ ગુરુકોણ એટલે કે 90 અંશથી વધારે માપ જે ખૂણાનું હોય તેને ગુરુકોણ ખૂણો કહે છે 90 અંશથી વધારે માપ જે ખૂણાનું હોય છે તે શું કહેવાય છે ગુરુકોણ ખૂણો આ સિવાય પણ જોડીના આધારે પણ ખૂણાના પ્રકારો જોવા મળે છે એ આપણે જોઈ લઈએ જોડીના આધારે ખૂણાના 5 પ્રકાર પડે છે એક છે કોટિકોણ 2 પૂરક કોણ 3 અભિકોણ 4 એકરૂપ અને 5 રેખિક આ રીતે જોડીના આધારે પણ 5 પ્રકારો જોવા મળે છે તો બાળકો આજે આપણે ભૂમિતિના જે અમુક અંગો છે એના વિશે થોડો અભ્યાસ કર્યો જેમાં રેખાખંડ ત્રિકોણ ખૂણા અને કિરણ વિશે અભ્યાસ કર્યો એના લગતા હું તમને 2 કે 3 પ્રશ્નો પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે આપી શકશો ને હા તો પ્રશ્ન 1 કિરણનો ઉપયોગ શામાં થાય છે હા મહેશ બોલ હા મહેશનો જવાબ સાચો છે કિરણનો ઉપયોગ દિશા દર્શાવવા થાય છે બીજો પ્રશ્ન કાટકોણ કોને કહેવામાં આવે છે એટલે કે કાટખૂણો કોને કહેવામાં આવે છે હા લતા બોલો હા લતાનો જવાબ પણ સાચો છે જે ખૂણાનું માપ 90 અંશનું હોય એને કાટકોણ કહેવામાં આવે છે છેલ્લો પ્રશ્ન રેખાખંડની વ્યાખ્યા બોલો હા મહેશ બોલો હા મહેશનો જવાબ સાચો છે રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે બે ભિન્ન બિંદુઓ વચ્ચેથી
જે બીજા અન્ય બિંદુઓ આવેલા હોય છે એમાંથી એક નાનકડો ભાગ જે છે રેખાખંડ કહેવાય છે, એને સહજ અક્ષ છે. ઓકે બાળકો, તો હવે આપણે બીજો આગળના સમયમાં બીજું આપણે ભણીશું.